રાતી ફોન આવ્યો તે કી 10 વાગે પોણી વરસ છે અને અત્યારે બીજાને એલો આલ દીધો લ્યો અમારા બાજરું હુકવાનું છે ના બાજરું હુકાઈ જાય ને તમારે અમારે દોણા ખાવા ના તો મારી જોડ એક તો ખેતરમાં કંટાળા ને અમારા ઘેરથી નહીં લોકઈના કંટાળા આ મારા મનથી ખેતરમાં રહ્યો પોણી વાળ્યો સુખ શાંતિ આખો દાડો જશે આ તો ઘેર જવાનું થયું એટલે પેલી કોધાર માર ઘેરથી બોલ છપ બોલવાનું ચાલુ થઈ જાય હું તો અહીંથી કંટાળ્યો છું અલ્યા વાઘુભાઈ ઓ ફાટાભાઈ જો જ્યા ખેતરમાં જતા હું હોય મેળામાં જાયું સિદ્ધપુરના ખેતરમાં તો જવું પડે ભાઈ અત્યારે ખેતરનો કોમ કેટલો છે ઘણો કોમ છે બાજરું પાવું છે યાર સિદ્ધું કોણ છે ઓહો તે કીધું 4-5 કોથરા થાય તો ખાવા થાય દોણા આ 12 મહિનાનું અનાજ ઘરમાં પેઈ જાય અરે કંટાળા ગાથી ફોન આવ્યો 10 વાગે કીધેલું તમારે આવશે બીજાને ફોન આલી દીધું બોલો શું કરવાનું પણ એ તો આપણે બોરવાળાને કહેવું પડે કીધું ને દબાઈને કયો દબાઈ કીધું ને ઘોઘરી દબાઈ હતી અમારે તો જો ટાઈમ છે પાણી આવી જાય છે અને ટાઈમ છે અમે તો બિલે ભરી દઈએ છીએ ઘર બાજુમાં આવતા નહીં તાને અલ્યા વાઘુભાઈ ઘરમાં શું આવે ખેતરનો કોમ જેટલો છે હજી બાજરી કઢાવાની છે વીઘો ઝાર વાટવાની છે ઊભી જાય તમે આ તો ડેરી પર બેસી રહ્યા હતા હમણાં મારા ભાઈ સ્ટેશનનું કહેવા આવ્યો તો કણ અરે બોનો બનાવો રવાજો નહીં યાર હવે અલ્યા બોનો ઘેર આબા હું બોનો બનાવવાનો હોય કયો બોનો બનાવો છો તાને યાર નરભાઈ ના હોય તો ના બોજ ના પાડજો ઘેર કે ભાઈ બાગુજી ઘેર નહીં જવું સા પીવા મારા ભાઈ આવ્યો ચિંતા કરશો હા મેં શું દોડી તમારે નહીં આવતા આવો તો તાર પછી યાર આવ્યો આવો ટાઈમ લે આવો મને તો ઘેર જવાની ચિંતા છે પેલી કોધાર ચપ બોલ છે ને આખો દાડો ખરાબ કરશે મારી માની છો તારા ઘેર કોઈ પાણી પીવા આવે એવું નહીં હો પાણી આવો ઘેર ને હા કોઈ આવે એવું નહીં એના સંસ્કારથી વાસે ને હેડકલી ઠારદો પોછો પાડવા એ પણ હેડી હશે પણ શાંતિ તો રાખો થોડી લાકડોમ જવાન થઈ હજી તો હું દર્પણમાં જોઈને આવશે એ પછી પિયર જવાનું હોય તો થોડું તો શોખ હોય વળી તૈયાર તો ગયો તો એ ગમે તે તૈયાર થવાનું પિયરમાં તો જઈએ એટલે થોડું તૈયાર થઈને જવું પડે પણ શાને પોખશું તારા ભાઈઓના ઘેર પણ જઈએ છે અનો પડ ઈ દઈને પછી ફટાફટ હેડજો પાછો બેહીના રહેતી તારા ભાઈઓના ઘેર કેટલા ટાઈમે જઈએ છે તો હા હવે કોમનો પાર આવ્યો છે ને હવે પિયર લઈ જઉં છો હજી તો પાલે નહીં હજી બાજરી ઊભી થાય એ ખેતરમાં હેડો એ તો બાજરો તો પછી વાડીશું છે ને કોમનો અમે પાર હોતો નહીં કદી હંગાત આવવાનું થતું નહીં આજે લઈ જઉં છો એમાં કેટલો કકરાટ કરો છે કોમ પાલી છીએ એ તો એવું તો રહેવાનું ડોહા પણ થોડું પિયર મેં ઓટો મારવું પડે ભાઈની ખબર લેવી પડે દીધી તારા ભાઈ કોઈ દાડો હોય આયા છે અને ડોહા ગયડો ગમે તેલો થઈ પણ મા બાપનું ઘર તો યાદ આવત થી ભૂલા પડે તાર ભાઈ કજી વકાણા ઈવન બિચારાને આપણે એવો હક ના કરે ત્યાં આપણા જઈને બેસી રહેવાનું લે હેડો કા આવતાણ તડસ્યા થઈ જાવ તો હેડતા ઘેરથી નીકળ્યા પેલા પાણી પીવું પડે સકન વળી ગઈ એવું હોય પાછું ગયડી થઈ ખબર તો પડતી નહીં તમને બહુ સકન ને બકન આવે છે મન તો હેતમ જતી રાખે છે નકો પાછું કો પાછે તો બિહાર મે છે પાવ હો તો 1000 કોઈ બધું પાછા અજીત પાકે ચા મે ને કુણ જફા કરે રાખા તો હેતમ જતી રાખે પોણી જોઈ લેજે ને પાવ પોણી ભરેલું નહીં હોય તો આ એક તો છોકરો ને આ કુકર સપ્પલ જોન કે મે લેવ છે આઈ જા ફરીને આયા રખડીને આયા અરે કઈ પોણી વાળવા જતા તી થાળા વાળા પાછા આયા હું કા આયા પાછા પોણી વાળવા તો કીધું તું તમને પણ રાતી 10 વાગે કીધું તું મને ફોન આવ્યો તો કે હવાઈ 10 વાગે પોણી વરસમાં બીજા રેલો આલી દીધો નહીં આજે આલી દે કા તમે મોળા પડો છે લે ટાઢા હેડો પર આલી દે કા ઉકા ના આલો અને અમે તમને તો વાટ જોઈ રહ્યા હોય કોક ના આલી દેવી તો પોણી હા રા 9 વાગે તો પોકી ગયો તો પણ એને બીજા રેલો આલી દીધો છે 9:30 વાગે ઉકા પોક ઉપર 7 વાગે પોકી જે તો રેલો આપણો ના લઈ લમ કોણ આલે ઓમે તમને તો જોર જ આવે છે ક એટલે બધું બતાઈ દેવાનું બીજું આવે છે તમને સ્વભાવ સુધાર હું સુધરેલી છું તમને જોર આવે છે કોમ કરતો પછી કોમ કરતો કોડા નાખી બસ ફરવા નીકળી જવાનું હા રખડવા નીકળી જવાનું 1000 ભાઈ બંધો સુતે અરે બોલવાનો મોકો તો આય ને બનવાનો દે હું મોકવાલું તમે કોમ જ એવું કરો છો તો બસ રી આવે એવું કોમ કરશે તમાર તો કશું કોમ કરવું નહીં બસ રખ કરું એક કોમ બતાઈએ એમાં શાન લાવતા નહીં તારા કાલ કોઈ મહેમાન ઘેર નહીં આવતું અરે મહેમાનો ના પૂત આવે ના કા કોઈ નહીં બોના બોલ આ જે ઘરમાં કેટલું કોમ પડ્યું છે અને બેહી જાવ હોય આઈને કે વાહન બોડા પસાર ને પાર આવે છે ઓડા પસાટે બસ આવડું બોલતા જ આવડે છે કદી હમું
અમે દોઢું બોલી લઈએ છીએ પણ કોઈ જીભ દોઢી આલી છે ને આ આપણો ભાઈ બધાને ઘેર લઈ બેહારો હોય ને તો હમણાં બેહી રહ્યો. અને તો ચોખ્ખટ બંધ વાત કહી દઉં, ભાઈ બંધોને લઈને આપવાનું નહીં ઘેર મારા. અને આપવું હોય ને તો હું ચા પાણી નહીં કરું, ચોખ્ખટ બંધ વાત. મને કોઈ રેઠો કરવા નહીં હોય તો લાય તે તમારા ભાઈ બધાને ચા મેલ્યાલું ને પીવડાવું ને ખવડાવું. આપવું હોય નહીં તો જાતે ચા મેલી પાવાનો અને ચા ખોટ તમારા પૈસે લાવવાની. હું મજૂરી કઈ મરી જાઉં, મારા પૈસે ચા ખોટ લાવું ને ત્યાં કેટલી મોંઘવારી થઈ જશે ખબર છે તમને? તમને લાવતા તો જોર આવતું નહીં. બસ બધું કોમ મારા બોર્ડર નાખીને ફરવાની એકલી પડવાનું. એ ખાલી અઠવાડિયામાં એક વખત પોણી વાળવા કી મોય તમે આવું કરી મેલો છો. હવે સ્વિચ પાડ હું સીટ પાડું પણ શું કઈ સીટ પાડું? તમે તમારી સીટ આમી કરો પહેલા. મારા મોડું થાય છે તમારા વાદે ને વાદે. સટાકા પટાકા ને બટાકા ખાઈને પેટ ભરીને બેઠો છે. સટાકા પટાકા મારી છોકર કંટાળી ગયો છું, આખી જિંદગીથી કંટાળ્યો છું. 40-45 વર્ષથી કંટાળ્યો છું. અંથી તો ના કોઈ ભાઈ બનાવો તો ગમે ના સામેલી પાવે ના ખવડાવે પીવડાવે. તારા સ્વભાવના કારણે તો કોઈ મહેમાન ગતિ ના ભાઈ બન આપણે બોનો બને કે ટાઈમ નહીં મળતો નહીં આવાતું એ બોનો બનાવું છે. શું કરવાનું હવે જે પડીએ નાસ્તો બાસ્તો કરીએ શું કરીએ ચાલો સ્વભાવના કારણે દેખાવે બધા. એને ફોન કરો જરા ઠીસર વાળા છે એટલા વાગે આવે છે. હલો હા બેઠા બોલો. કોટીના જેટલા વાગે ઠીસર લઈને આવું બેટા? બાજરી કઢાવી છે તે તમે તૈયાર થઈને રહો, હું અડધા કલાકમાં જ આવું છું. હાર તો હું બધું મોણસ બોલાવી દઉં. હા ફટાફટ બોલાવી દેજો. હા ઘરનો બધો ને? હા તૈયાર જ રહેજો તમે. એવું છે? હા હા રેડો હો બેટા જલ્દી આવે એટલે મારે આ હા બધું જલ્દી જ આવે. આ ઓળું પડી જાય દોણા હો. હા હા અડધા કલાકમાં આવો વાંધો નહીં. પેલો ઘરવાળાને બધાને બોલાવી દઉં ને 2-3 મજૂર બોલાવી દઉં. આ બાજરી નીકળી જાય એટલે મને ઉજાગરો ઓછો થઈ જાય. વરસાદ આવે તો બાજરી પૂરી છે. આવો તેવું જાવ બુન આવો આવો. ઈ આઈએ છે ઈ ઉભારો ખોટું કામ ખોટું કરશો ને તો પડતો કતારે કોમની સીઝન હોય તો આમાં કોમ બગાડીને આપણા પાછા ટાઈમ બગાડી છે. તે મારો ભાઈ પણ કોમ મૂકીને મહેમાન ગતિ આવ્યો ને તો હાચવી ખબર ખટકો રાખીને નીકળી જવાની હોન અત્યારે બાજરી કઢાય તો ઠેસર બેસર આવતું કરતું હો. મળવા તો દો મારા ભાઈને. અરે કેવું છે આવો રોમ રોમ બુના સારો ટાઈમ લીધો કો કેવું આ તમાર બુન જાણ નો આબુ કરતો તો હા તીકી હમણાં જો નહીં તે જી આવીએ. તમે તો અમારો ઘર બુન ભૂલી ગયો. હા પણ કોમ જ એવું હોય છે ને. હા કોઈ નહીં કોમમાં પાલતા ને હજી તો એક બાજરી એ ખેતરમાં ઊભી છે. પેલા રાતે છોકરાને કીધું હું તાર ભાઈને ફોન કરજે કરું છે કે શું નાહી જો પાછું મેં જ જોવા જતો રહ્યો. તને રાતે મારે ફોન કરવો તો બોન આ 1 મહિનોથી તો કોમ એવું હળામણ આ લીધું છે તે ઊભા જ નહીં રહેતા. ના હમણાં હું છે ભાઈ કહું છું બધું પૂને ખેતરનો કોમ પાલી દો પછી વરસાદ આવશે. પાલી ગયો છે ભાઈ હવે એક જ બાજરી વાટી ખેતરમાં નાખી. બાજરી થ્રેસર આવે છે અડધો કલાક શેડી બાજરી એ કઢાઈ નાખું કે હારી દીશે ને બાજુ. ઓહો અમે તો તને તો હું ખોટી કરવા આયા ઉપર. અરે કોટી કરો કોઈ નહીં જોતી એવું હતું આ મહેમાન જોતી આપણા ઘેર આપવા. તે રાતે ફોન કરે તો આજે ના હતું કેવું. ના એવું ના હોય તો કોમ તો પછી થાય. લ્યો ઘેર ચા પાણી કરવા હેડો. વખતે ઠેસર આવતું હોય તો હમણાં પછી ઘડી રહીને આવો અમે છીએ. ના એ તો પછી તો કહી દઉં ટેસર વાળાને કે ભાઈ તું વધનાર આવજે. તમે હેડો આપણા ઘેર હેડો ચા પાણી કરીએ. જો વાંધો નહીં અમે ઘેર ભાભી તો હશી ને. એ તો સબ હું આવું વધો નહીં હા. ના વાંધો નહીં તમે રહ્યો ખેતરમાં. અરે કોઈ એવું નહીં કોમ બાજરી કાઢાવા આવતું હોય ઠેસર કઢાઈ દેવો પછી. એ તો હું ટેસર વાળાને કહી દઉં છું ને તો વધનાર આવે ભાઈ મારે બની આવ્યા છે. હેડો ચા પાણી કરો હેડો. તો કે તો કોમ ખોટી કરાય તો જો મેં પડતું મિલીને હેડ્યા કા પણ મારા ભાઈનો સ્વભાવ જ એવો છે એટલે ના આવા કોમ કરવા ઉભા રહી. લેડો. હેડો ખટકો રાખીને નીકળી જાવ હો. શું કરો જેવું છે તું હવે પાલે માની છોકરા કઈ દાવાનો હુકો રોટલો બની પડી મેલ્યો છે અને બરસું વાટ્યું તારે મેરે જ આવ્યો ને. આ જીભું તમ તું વાઘુભાઈ આવો બલજી હવ મજામાં? આવો બધામાં. મેઠો ભાઈ જો જા. હે મેઠો ભાઈ મેઠો ભાઈ ભૂરા પેહી ગયા. મેઠો ભાઈ મારા ઘેર હોય જીવન ઘેર હોય. એ તો તમે પૂછ્યું ખાલી એમ કહું તું છું. કા પૂછ્યું? કેમ નતું પૂછવાનું? ના. અને વાત કહું નરવાસો પાછા હા નરવાસો કે હો નવા આ પાણી વાળવાનું હતું તે બીજા રેલો આલી દીધું. હા તો આ પાવડો છે ને એટલે વાળો ખેતરમાં પાણી વાળું છે. તે વાળો પાણી સારું
તો મને કહું છું વાળવાનું હે મારે એ તમે મજૂરી આપું છે 2 કલાક થયું પાવાના 100 રૂપિયા આવી જાય તમે નરવા હોય તો બે હીરા તો કાલીકોડામાં ફચ્યો ના હેડ એ સોલી પિક્ચરના શ્રાણી ને કરવાનું કરવાથી હું મારું પાણી નહીં વાળીને પેલો વેલેલો આલી દે આ તારું પાણી વાળું એ 100 રૂપિયા પણ તમે હાલ ના કીધું હું નરવો છું એટલે પાછું અમાર તંદુરી રોટી શેકી કાઢ્યો હમણાં હાલ હમણાં દેખાણ કાઢવાથી આયાથી પાણી વાળજો 100 રૂપિયામાં 100 રૂપિયા તારો ભાવ તાનો થયો 100 રૂપિયા ના 5 કિલો બાજરી આગળ 2 દાળ રોટલા કરવા તારું માગણ શું જા માગણ શું એ વાઘુભાઈ માગણની વાત નહીં કરી તમે આવું વાત કરો છો જે એ 5 કિલો બાજરી આલે એટલે ખાવા તાવ રોટલા કરવા ને કણા કણા મગજ છે એક બાજુ તારી ભાભી મગજ ખરાબ કરે છે એક બાજુ તું આવ્યો પાછો બઈ ગયો હું બઈ જેવું નહીં તમને ખબર છે નકા પાવડો મેલે તે પાવડો બોડું ફોડીને આવ્યો ઉપરથી કહો તો નર ઓછું ઉપરથી મગજ મારી કરો છો ઝઘડો કરો છો ફરી બોલ જેવું કીધું પાવડો મેલે દેખી પાવડા બોડું ફોડી નાખે એમ કહું છું મારું ઓવા મજૂરી કીધું મફત થોડા કનું ગોડું ફોડ્યા વાઘુભાઈ મજા નહીં આવે કોણ મેં કીધું એક વાર કીધું ને શું કરે રહ્યા અને ઓવા, આવરો મેલ ભૂઈ હું જાઉં. મેં તમને હારા દે કીધું તારા મજમો પણ કીધું તો ઉપરથી ના બોલ તો કોઈ ના એની હેતર નહીં હેતર નહીં કરતા ના પાછા આગળ જ પોણી વાળી છે એકલા બેસ આ બોલતા શીખ પોસમાં ઓલી ભણ હેડ ભણેલા છીએ પણ થોડા છીએ વાત કરો છો તે કોણી વારસો કે 100 રૂપિયામાં ના બોલ તો કોઈ ના એક તો કંટાળે મરસું રોટલો ખાઈ બેઠા છે પાછા કે 100 રૂપિયા પોણી વારજો મારા રેલો ખેંચી અહીંયા પેલા એક બાદ તારી ભાભી લોહી પીવા છે અને એક આ લોહી પીવા આવ્યા છે આ હારા છે પેરન સીવ્યું સાથે મોટું ભેંસનું ઉધી એની આમ કેવું છે કે પેરનનું માપ કરખું આવ્યું છે ને આ તો ભાનું સીવીને આવ્યું છે જે આવ્યું છે પેરી ફળ્યું થોડી બાજરી કઢાવવાની છે ત્યાં બેહો ફાઈન ફાઈન પહોંચી જાઉં થોડી પાછું બપોરે ટેસર આવે છે ટીનાવ એ ટીના આમાં શું કરે છે હોય ના હોય આ બેઠો એ જો તાર ભાઈ બનોને ફોન કર કે બાજરી કઢાવવા આવું હું કીધું બાજરી નહીં કઢાવવાની પછી આ વરસાદનું વાતાવરણ કરે છે ને તમારે કઢાવવાની છે બધું સમજ બધું એ તાર બાપુ કહેતા હતા બપોરે બોલાવી દઈએ આ તો પછી ના તો બે માણસો હું જાઉં છું બેસ કરો બધા કરવાનું તે ચાલી રહ્યું બધા ફટી ને જોયા કાં વરસાદ આવતો બધો પાછો હા હું એમ જ કહું છું કા બાબા મજા આવ્યા લે આયા બાબા ના તાર ફઈ ગયા તાર પૂવો ને હા પૂવા આવો 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 આવડી આવું આવો ભાઈ આ તો સીધા ઓ ઓ કેમ ઘણા દાડે આ તો કોઈ કોમમાં નહીં પાલતા જ નતા આબુ તો શા નહોતું તાર પૂવાને હવે ટાઈમ નહીં તાર ફઈ ગયા નહીં આવા કોમ તો આખી જિંદગી હોય આમ આબુ તો પડે તો એવું નતું પણ પેલો બાજરી ને બધું ઊભું હતું હા. તો પછી વરસાદ આવે બગાડા કા હારો રોટલા બોટલા ખાઈને જો એટલે હું પેલું આનો વાતો કરવાની નહીં આપણે હળો ચા પાણી કરાવડો ખાટલો ડાળો. હા દુસી આવો આવીએ, આવીએ. નાળો ચીવી ચડી બે જાવ કીધું રિયાબુન તમે તો પિયર ભૂલી ગયો કુ ભૂલી નહીં જો કોઈ ભાભી પણ છે ને કે અત્યારે કેટલો કોમસી હવે લગન પાલ્યો સી અને આ કેટલો કોમસી હજુ તો વાત સાચી કોમ કોમ હું કરવાનું ઓટો મારવાનો પિયરો હું એટલે તો આજે આવ્યો હજુ તો બાજરી વાઢવાની પડી છે હજુ હા બોલો બીજું બધું શાંતિ કા હા શાંતિ છે બીજું તો હા તે તમે જો હું આવું આ સાર નાખી આવો હો ફટાફટ સારું બેટા પાણી લે તો રાવા દે ઘરમાં. લ્યો એ પેલો એક શેંગુ લાવજે બેટા હો આ બાજુ આટલા બેહો અને ભાઈ બુંદે અરે પેલું ચટ્ટાઈ લાવવાની નહીં લાવી ભાઈ ઓ તો નહીં તમારે ત્યાં તો બેહાય શું સચ્ચી એવું છે બીજું કયો બીજું કોમ પાલે છીએ તો જો કે હમણાં તો કોમ તાકલો છે એવો ચાલે છે એ ખેતરમાં બાજરી ઉભી દીધી છે હા ના ના લઈ લો એટલે વરસાદમાં ના પડાય પાછું હો પેલા 1 મહિનો વિહોમ ભરવાના હા હા અને વિવાહ પાલ્યા એક આ સીધું ક્ષેત્રનું કોમ આવ્યું તાર માવ કરે બોલાય કે લે ચા પાણી કરી કર આય આવ એટલે હરજો કહું છું ચા પાણી કરવા દોડો ચા તો હમણાં મેં કીધું પેલી આપણે તે લેતો જ ઘણું હતું ઓ પીઓ પણ ફીર મેં બીજી મેં લે છે લાવ એનું નોકરી જાય છે કીડો હવે હા કારણ કે પેલું લગાડો તો એટલે ખાલી ચા પાણી કરી દે પછી ને કરીએ રોટલા ખાવા નહીં રહો અરે હવે બની જાય હમણાં જોવા ને મારે તો પેલો ગેસ લાવ્યો છે ટીણીઓ તે હમણાં ફટ લઈને બની જા તાણે એનું નોકરી જાય છે આવો પેલું લગાડ હતો કે મારે હા. એ બાજુ એ બધું પત્યું છે હવે
ના નોકરી મોકલવાનું રજાઓ ના પાડવાની તારી ના ના હવે ધંધો કેમ હું જતો રહ્યો બાપા મોંઘવારી ચાલે આવો આવો ચિવજી આવો ચાલો આયા હમણાં જાય હમણાં થાય બેહો બેહો ના બે હું નહીં તો ચા પાણી કરી દો ના ચા પાણી નહીં કરવી છે ના હોય તો તમે મારા ઘેર આવજો કે ચા પાણી કરાવી કોમની સીધા રિયાબુન આવજો પાછો તમે હો હું ચા બા મેલાવું હો અરે બેહો ગલે ના મફાઈ ના બેહો ટાઈમ નહીં પેલું બેસન પાવાનું સોય વધવાની છે હા હો બેહો ચા મેલી છે પણ ના ના તમે આ મહેમાન ચેવજી વન પાવો હા હો હો હા રે અમારા ભાઈ ખટપટીયો પાસ હો અત્યારે કોમની સીઝન હા. ચાલે છે એટલે બધા નળામળા હોય કોમ હોય કે પછી આવા વાવાઝોડો કરશી પછી ઘરનો કોમ તો પાલવો પડે ખેતરનો ને ઘરનો બધો નકર પછી બધું પલળ હાથમાં નહીં આવેલું જ છે શું કેવું ટીણા એ ટીણા વાઘુભાઈ હા આવો ખાટો બે આવો બેહો જમો રોજ બોલ્યો કર કરતા તમે મૂક્યો આજ તો જવા દેજો તે શાંતિથી ચા પીને જ આવું મારી છોકરાને ખરા ટાઈમ ખાવાનો આવ્યો છે હા બનાવી હાલો બનાવો પછી મારે શું છે ખેતરનું કોમ છે અરે ભલે ભલે ચા પી લો શાંતિથી બનાવે હળો તાને હો શું થાય શાંતિ બીજી શાંતિ કોમ પાલી જાય આવો પોણી હું વાત કરો છો અરે આવો બાબાજી હા આયા ને જમો તમે આયા છો આયા ને હું કાટો ભાઈ બે વાત કરતા હા કોઈ ના છાની વાત ચાલે બોલ્યો કરતા હતા રોજ એટલે મૂક્યો આજ તો ચા પીને જ જઉં એવું હતું વાઘુભાઈ બે રકેબી ચા વધારે મેલજો હા બે રકાબી શું કરવી છે તમે આયા છો તમારા રકીબી ઓન મિલ દી મારી વાત નહીં કરતો મેઠાભાઈ ના ઈકર તમાર બૂન ને બનેવી બે આવ્યો છું એટલે બે રકેબી ચા વધારે મેલજો બરાબર હા વાત સાચી છે ઈકણ આવી ગયો પેલો ઓહો એટલે આવશી ખરો હોય એ તો હોય ચોકણ આવું છું ઈવો તો આ ભાઈનું ભોજન નહીં દેખાતો એટલે અમાર ઘેર તો આવતો જ નહીં રે તું કા મેલે ચાર રકાબી એ વધારાની ભાભી એવું ના હોય બુનો તો બધા ભાઈ ખા પણ બધા ભાઈ હરખા વાત સાચી છે પણ કદી હોય લમણો કરતો નહીં કોઈ પણ નેનું અવસર હોય કોઈ એમના માયા હોય ઊભા દાડે આવ્યો હોય તો હવ પેલા મેઠાભાઈ ની જશી હોય તો કદી આવતો ને અને હોય આવું છે મોય 5 મિનિટ બેહી જતો રહું તું બંધ થા પછી બોલે ના એ તો એવું સમજુ છું કે અમે તો મોટાઈ વાળા છીએ કોઈ મોટાઈ વાળા નહીં આવું તો બોલાઈએ ના આવું તો ના બોલાઈએ નવાઈ જ નહીં ને હવ પેલા યુવાન ઘર દેખાય છે મોટાભાઈ નું તો હોય શમ ના દેખાય હોય આવું તો બોલાઈએ કે ભાભી તમારા ઓગણા નહીં આવતો હોય એ કોઈ કારણ તો હશે કે એ તો એમ નામ નહીં આવતો હોય લડો મેઠાભાઈ ની પછી કહું છું હું હેડો હું કારણથી તમારા ઓગણા પગ નહીં દેતો હોય લડો બધો અમે શું યુવાન કોઈ બોલે છીએ કે હમુરદું નહીં બોલાવતો તે રીહોણો હોય યુવાન તે ના આવું હોય એ મેઠાભાઈ ની પેલા તો છે તો તમારી જેમ પેલા નહીં આવતો હેડો લેડો બાબુભાઈ ખરો મેર આવ્યો છે હવે મારા કે હોય ના પડે મારે આપવું પડશે લઈ લે ખટીએ કે હેડો ભાભી હેડો તમારે આવવું પડી હેડો અંગાજી નાવ હા માં કીધું તાર મેલી છે તે ગમોય ટોમેટો ને મરચાં ને કોથમીર લે હા તું લે અરે લખો તો પૈસા હો મેલ હા મને લખો અને થોડી સોજી લાવજે હો બેટા હો જલ્દી ખટકો કરીને આવ બેટા ઈ તો પડી તો હા ભાઈ ખટકો કરી જલ્દી આવ લે રોધવાનું પછી જલ્દી થઈ જાય વેળા જતો રહો એ કેવું છે આવો આ બોલ ભાઈ આવો ચેવજી ઓવા બેહો બેહો આવો બોલ. બેહો ભાઈ બેહો અલે ખાટો બી બેહો ના ખાટલો બીજો લાવ ના ના ચા પાણી કઈ નહીં જાવ તો એ બાજુ જાવ શું ચાલે છે કયો બસ શાંતિ છે બમ બમ પાલી જાય કેવું છે આ ક્ષેત્રોનો કોમર ધો પાલ્યા છીએ ને જી એ ખેતરમાં બાજરી ઊભી એ કટકો કઈ લઈ રહેવાની ખાટા ભાઈ મારે બાજરી કટાવી હતી પણ અમાર બન એવી નહીં આવે મગો હળો હોત ના રે મગો હવે રોટલા બોટલા ખાઈ જો હોય હો એ તો વધારે જ કર નહીં ભાભી તે તો જબરું રાખો નળન બાને તે એવું તો આર્યું ઘર દેખાય ને અમાર ઘર તો દેખાતું જ નહીં આવતો તો ચા પી ચા પી નહીં જાબવાનો હતો ઓહો આમાં તો સંદરી કઈ એવું કોઈ નહીં ના ના તમે જબરું રાખો છો બોલાવો છો વાલો છો એટલે પછી અમાર ઘર તો હનું દેખાય નહીં રિયાવું હવે આવે એટલે બોલાવો તો પડું કે ઓહો બાબા અમે શું બે. બોલાઈએ છીએ શાંતિ રાખો બુનો તો બધા ભાઈ હરખા અને તમારા ઓગણા નહીં આવતો એ કારણ તમારા ભગવાન છે કે હા અમે શું નહીં બોલાવતા અમે બોલાઈએ તો છીએ યુવાન તમારે હોભળવું જ છે ને પૂછો યુવાન કદી એવું રાખે તમારી અરે એ વાત ઉપર આ મેઠોભાઈ ના એ મેઠાભાઈ ના ઘેરથી મેં ઘેર મહેમાન આવ્યું હોય ને તો ગમે જેવું કોમ પડતું મેકીને રહ્યો મહેમાન પાણા આવીને બેહ્યું એ તો વાલો થાય છે બીજું કોઈ નહીં ખાતા ભાઈ જો સંધરી અમે વાલો નહીં થતો
અમે તો અમારે તો ચહુજી હરખા બધા હરખા ચહુજી અમે તમારું કદી એવું રાખ્યું કદી તમે રાખો તમારે ઘરે આવશે રે અરે પણ મને રાખવું પડે પણ અમે છો ઈવન કશું કોઈ બોલ્યા છીએ કે કોઈ કીધું છે કદી વ્યવહાર તહેવારમાં ઈવન નહીં પેલી એ કર્યું કાકુભાઈ અમારે સમાચાર મળે છે તમારા ઘેરથી જેવું બોલી છે હવે બોલ્યો કરે છે વાતો મળે છે કે એ ભાઈ વાલો છે ને અમે દવા લાવી છીએ હવે તમારે રાખવાનું તમારે જોવું પડે તો મહેમાનની શેરીથી રાખવાનું શું કરવું એ અમાર તો બે હરખા જો અમે તો કોઈ વાલો ને દવાલો ના કરીએ અમાર તો અમાર સાફ પાણી કરીને સીધા ઈ આવતા હતા પેલું એમ નહીં આ નેનો ભાઈ તો સૌથી વધારે વાલો હોય તો પહેલા શેમ વીકણ નહીં આવતા એટલે હજુ જો પેલું ઘર ઓન નાળિયા ઉપર સજ કીધું અહીંથી પછી સીધા ઈ જઈએ ઓબળો ભાભી આ બુનના બંધેવીની આવ્યો છે એટલે શાંતિમાં મર્યાદામાં બોલો જો મોઢામાં આવે બોલી નાખશો નહીં જો ખાટા ભાઈ આપણે તો જે સાય સાચું કેવા જો તમારો સ્વભાવ કાયમથી સારો છે કે જો તો તમારા ઓગણા દોડીને આવે કે આ મેઠો ભાઈ તો મહેમાન આવે એટલે તો મોટું રાખી છે ખરી વાત વાત સાચી નથી બાપુભાઈ ખરી વાત છે અને તમે મને રસ્તામાં તે દાડ ભેગા થયા હતા કે મારા ઘેર નહીં આવતા આ ભાભીને કારણથી જ નહીં આવતો એનો સ્વભાવ નહીં સારો એટલે નહીં આવતો એ તો ખબર છે બધી મને તો મહેમાન આવે તો આપણો કહેવાય ખબર છે મહેમાન એ પરોડું કહેવાય એટલે આપણે 1000 કોમ જિંદગી હોય ઘરનો તો પણ મહેમાન આવે બધા છોડીને બધા આપણે મહેમાનને હસાવવું પડે બાબુભાઈ વખત તમારામ નહીં આ ભાભી મોં છે તમારું મોઢું કમ્પ્લીટ હતું પણ આ રહ્યો ગમે તે મોમાં માણસ નીકળે તો એ કાળું મોઢું રાખે છે બાળીને ઘરમાં પહેરી જાય છે પણ તમારા ઓગણા છોથી મહેમાને આવે કે કોઈ ગોમનો આવે એક તો કારું છે પાછું કારું મોઢું અને પાછો બોલ્યો કરે છે તમારે ક્યાં દોડાશું ઓહો મેલો છે લડશે ને ખોટો હેડો આમાં ઈ જ આવતો તો સાપી હા તે હેડો સાપોણી તય રોધવાન રવા દે તય તમારું રોધો હું મારાય રોધ હા ચેવુજી તમે હોબળો તમે જોડજો ખોટું ઈવન ખોટું લાગશે હળો આપણા ઘેર તો કોઈ એવું નહીં હળો એ તો ઓગળો મેઠા ભાઈ અત્યારનું જમવાનું તમારે ઘેર જમીન છે પોતનું એરો બનાવશે રાત વાહુ ઈવન ઘેર રહે ખાટાજી રાત રવાય નહીં રહેવાનું રજો કા મેં બે એક થોડું કોમની સીઝન છે તારે એટલે તમારે કોમ ખોટી કરવા કાપીને દવા ચાલુ છે અવાજ ની ના સારું સારું તો આવું હોય શું કેવું હા મિત્રો આવું છે હસતું મોઢું રાખશો તમે છે મહેમાન તમારા ઘેર દોડીને આવશે હા અને જોઈએ છે કે મારા ઘેર નહીં આવતા મારા ઘેર નહીં આવતા પણ સ્વભાવ સારો હતું આવું કે હા એટલે અમે સ્વભાવ સારું રાખો મહેમાન દોડીને આવે ખવડાવવાનો ટાઈમ ખવડાવો ચા ટાઈમ ચા પીવડાવો અને જિંદગીમાં કોમ તો ઘરનો નેતા ન હોય હા. પણ મહેમાનને આપણે હાચવવું પડે બરોબર છે મહેમાનને આપણે હાચવીએ તો ભગવાન રાજી રહે રાજી શું કહેવાય? રહેશે હા વિડીયો ગમે લાઈક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો જય માતા